નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશ યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. એક્ટિવિટી 1A. રીડ ધ પોએમ ઇનર સ્ટ્રેન્થ. ફાઇન્ડ ધ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એન્ડ રાઇટ ડાઉન. તો ઇનર સ્ટ્રેન્થ નામની વાર્તા જે છે, કવિતા છે, તે વાંચવાની છે અને એક્શન વર્ડ તમારે અહીંયા લખવાના છે. તો જુઓ, લખ્યા છે આપણે લીવ, શેર, સેલિબ્રેટ, રિસ્પેક્ટ, પ્રે, લર્ન, હેલ્પ, પ્રેક્ટિસ, સ્માઇલ અને ગીવ. ક્વેશ્ચન બી. રીડ ધ પોએમ ઇનર સ્ટ્રેન્થ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ. તો કવિતાને આધારે વાક્યો સાચા છે કે ખોટા એ કહેવાનું છે, બરાબર. તો ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ કલર્સ એન્ડ લાઇટ્સ. તો સેન્ટેન્સ સાચું છે, બરાબર. 2. પીપલ ફાઇટ ડ્યુરિંગ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. 3. ટેમ્પલ આર ડાર્ક એન્ડ સાયલેન્ટ પ્લેસ. તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. 4. વી શુડ હેલ્પ અધર વિથ અ સ્માઇલ. તો સેન્ટેન્સ ટ્રુ છે. 5. યોગ એન્ડ આસન્સ ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. તો સેન્ટેન્સ ટ્રુ છે. 6. વી ઇટ બર્ગર એન્ડ પિઝા એઝ અ હેલ્ધી ટ્રીટ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. Activity 2. Question A. Read the story on antique time machine and answer the question. તો antique time machine નામની જે વાર્તા હતી એ વાંચવાની છે અને એને આધારે પ્રશ્નના જવાબ મેળવવાના છે. Question 1. Who was Kiran living with in the year 4555? તો Kiran was living with his family in the year 4555. આગળ જોઈશું. Question 2. Where did Kiran first travel after starting the time machine? તો Kiran first traveled to Rajasthan after starting the time machine. Question 3. Did Kiran find the time machine in the laboratory? તો yes, Kiran found the time machine in the laboratory. Question 4. Was the machine invented by a scientist? તો yes, the machine was invented by a scientist. આગળ જોઈશું. Question 5. The story begins in the year option A 2024, 5, option B 3000, option C 4555 અને option D 2015. તો સાચો આન્સર છે ઓપ્શન C 4555. Question 6. How many Bihu festivals were mentioned in Assam? Option A 1, option B 2, option C 3 અને option D 4. સાચો આન્સર છે ઓપ્શન C 3. Question 7 જોઈશું. What do you think Kiran learned from meeting so many different artists across India? So Kiran learned about India's rich culture, traditions, art forms and unity in diversity by meeting different artists across the country. Question B જોઈએ. Write the names of the states which Kiran has visited. Color them in the map. તો જો અહીંયા નામ લખવાના છે જે કિરણ જે રાજ્યમાં ફર્યા તેના, બરાબર. અને ત્યાં જે ચિત્ર આપ્યું છે એમાં કલર પણ પૂરવાના છે. જો અહીંયા પૂરેલા છે. આપણે પહેલાં નામ લખી લઈએ. તો રાજસ્થાન, ઓડિશા, આસામ, પંજાબ, કેરાલા અને ગુજરાત. તો જો અહીંયા આપણે બધા ચિત્રો જે રાજ્ય હતું ગુજરાત, બિહાર એ બધામાં આપણે કલર પૂર્યા છે, બરાબર. તો તમારે પણ આ રીતે પૂરવાના છે. એક્ટિવિટી 3A. રીડ ધ પોએમ કલરફુલ કલ્ચર એન્ડ મેચ ધ ફોલોઈંગ. તો કલરફુલ કલ્ચર નામની પોએમ વાંચી અને જોડકા જોડવાના છે. તો નમસ્તે, તો એમાં આવશે અગ્રેટિંગ, અભિવાદન કરી ત્યારે આપણે નમસ્તે કહેવાય. ગેલેરી ઓફ ડિલાઇટ, તો એમાં આવશે ઓપ્શન F, અવર ફેસ્ટિવલ્સ. સ્પાઇસીસ એન્ડ લવ, તો આવશે ઓપ્શન A, ઇન્ડિયા ફૂડ ફંક્શન. ફોર એલ્ડર, તો એમાં આવશે ઓપ્શન E, ડિઝર્વ રિસ્પેક્ટ એન્ડ કેર. મ્યુઝિક એન્ડ ડાન્સ, તો એમાં આવશે C, પાર્ટ ઓફ ફેસ્ટિવલ. અબાઉ, તો એમાં આવશે ઓપ્શન B, ઓપોઝિટ ઓફ બિલો. આગળ જોઈશું. Question B. Write the words from the poem Colorful Culture for the given words. તો ગ્રેટિંગ, તો નમસ્તે. કલ્ચર એક્ટિવિટી, તો ડાન્સ. મીડ અપ,
cuisine on the food. Question C. Make sentence using the word given below. તો જુઓ અહીંયા જે શબ્દો છે એના આધારે શબ્દોને ઉપયોગમાં લઈ વાક્ય બનાવવાનું છે બરાબર. તો કલ્ચર, તો ઇન્ડિયા હેઝ અ રીચ એન્ડ કલરફુલ કલ્ચર. ટ્રેડિશન, તો વી શુડ ફોલો અવર ટ્રેડિશન વિથ પ્રાઇડ. 3. Respect, તો વી મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર એન્ડ ટીચર્સ. 4. સેવર, તો આઈ લાઈક ટુ સેવર ટ્રેડિશનલ ફૂડ. આગળ જોઈએ એક્ટિવિટી 5. Read the story in different light and make meaningful sentence. તો જો શબ્દો અડાવડા થઈ ગયેલા આપેલા છે તે આપણે યોગ્ય રીતે ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. તો પ્રથમ છે ashamed, pot, the, watch, cracked અને the. તો the cracked pot was ashamed. બીજું છે water, flowers helped leak grow અને the. તો the water leak helped the flowers grow. 3. Only delivered pot cracked water and half. So the cracked pot delivered only half water. Question બીજો છે. Read the story a different light and arrange the sentences in the correct order. તો વાર્તા વાંચવાની છે એ વાક્યોને આડાવડા છે તે ક્રમબદ્ધ ગોઠવવાના છે ઘટનાક્રમ પ્રમાણે બરાબર. તો પહેલાં વાક્ય વાંચી લઈએ. તો the cracked pot felt ashamed of its flow. 2. The water barrier explained about the flowers. 3. The water barrier carried 2 pots every day. 4. Seeds were planted on the side of the cracked pot. 5. The perfect pot remained full every time. તો જો આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીએ તો પ્રથમ આ છે કે the water barrier carried 2 pots every day. 2. The perfect pot remained full every time. 3. The cracked pot felt ashamed of its flow. 4. Seeds were planted on the side of the cracked pot. And 5. The water barrier explained about the flowers. Question C જોઈએ. Read the story a different light and say true or false. So sentence 1. The water barrier scolded the cracked pot for leaking. So sentence false. 2. Both pots were damaged. So sentence false. 3. The pot had beautiful flower only on one side. So sentence true. 4. The cracked pot helped create beauty along the way. So sentence true. And 5. The perfect pot was jealous of the cracked pot. So sentence false. આગળ જોઈશું એક્ટિવિટી 5. સ્ટડી ધ ગિવન ટેબલ એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ. તો જુઓ અહીંયા ટેબલ આપે છે તેનો અભ્યાસ કરવાનો છે અને જે નીચે એક્ટિવિટી કીધી હોય એ પ્રમાણે કરવાની છે બરાબર. તો ઇંગ્લિશમાં હેલો કહીએ બરાબર, ગુજરાતીમાં નમસ્તે અને આસામમાં શું કહેવાય નમસ્કાર, તેલુગુમાં કહેવાય નમસ્કારમ, પંજાબીમાં કહેવાય સત શ્રી અકાલ અને સંસ્કૃતમાં કહેવાય નમો નમઃ. એથી ઇંગ્લિશમાં તમે કેમ છો શું કહે હાઉ આર યુ, આસામમાં કહેવાય આપુને કેને એસે અને તેલુગુમાં કહેવાય મીરુ ઇલા ઉનારું અને પંજાબીમાં કહેવાય તુહાડ કી હાલ હૈ અને સંસ્કૃતમાં કહેવાય ભવન અથવા તો ભવતી કથમ અસ્તિ. પછી આઈ એમ ફાઇન તો હું મજામાં છું ગુજરાતીમાં કહેવાય. અસામીમાં કહેવાય મોઈ ભાલે આસુ, તેલુગુમાં કહેવાય નેનું બગુનું અને પંજાબીમાં કહેવાય મેં વડિયાહું અને સંસ્કૃતમાં કહેવાય અહમ કુશલી અસ્મી અથવા તો અહમ કુશલીની અસ્મી. પછી વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, તો તમારું પંજાબી શું કહે તમારું નામ શું છે, આસામમાં કહે અન્નોનારું નામ કી, તેલુગુમાં કહે મી પેરુ ઇમિટી, પંજાબી કહે તુહાડ ના કી હાલ અને સંસ્કૃતમાં કહેવાય ભવત નામ કિમ અથવા તો ભવત્યા નામ કિમ. પછી કે માય નેમ ઇઝ લક્ષ્મી, કે મારું નામ લક્ષ્મી છે. મોર નામ લક્ષ્મી, તેલુગુ મા પેરુ લક્ષ્મી. પછી કે મેરા ના લક્ષ્મી હૈ અને સંસ્કૃતમાં કે મમ નામ લક્ષ્મી અસ્તિ. તો જુઓ અહીંયા છે કે મેચ ધ ફોલોઈંગ કે ગ્રેટિંગ લેંગ્વેજ. તો અભિવાદનમાં નમો નમઃ તેવું કે સંસ્કૃતમાં કહેવાય બરાબર. તો આવશે બી. નમસ્તે
તો આવશે ઓપ્શન ડી ગુજરાતી. પછી નમસ્કારમ તો આવશે ઓપ્શન એ તેલુગુ. અને સત શ્રી અકાલ તો આવશે પંજાબી સી. અને નમસ્કાર તો આવશે ઓપ્શન ઈ આસામ. ક્વેશ્ચન 2. Blank is used to say hello in Punjab. તો સત શ્રી અકાલ. 3. What is the Sanskrit translation of I am fine? તો અહમ કુશલી અસ્મિ અથવા તો અહમ કુશલિની અસ્મિ. ક્વેશ્ચન 4. Find the odd one out. તો નમસ્તે સત શ્રી અકાલ નમસ્કાર અપુનાર નામકી. પછી બીજું છે કે મારું નામ લક્ષ્મી છે, મેરા નામ લક્ષ્મી હૈ, અહમ લક્ષ્મી અસ્મી, તમારું નામ શું છે? તમારા પડતું વાક્ય છે 2 નંબરનું, બરાબર. ક્વેશ્ચન 5. રીઅરેન્જ ધ વર્ડ ટુ મેક અ સેન્ટેન્સ. તો જો અહીંયા અલગ અલગ પાર્ટ પાડેલા છે. તો પ્રથમ છે નેમ ઇઝ લક્ષ્મી અને માય. તો વાક્ય બનશે કે માય નેમ ઇઝ લક્ષ્મી. બી હું મેં ઠીક તો મેં ઠીક હું. ક્વેશ્ચન 6. ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. વોટ ઇઝ યોર નેમ? તો તમારું નામ શું છે? ક્વેશ્ચન 7. ટ્રાન્સલેટ ઇન્ટુ સંસ્કૃત. હાઉ આર યુ? તો ભવાના કથમ અસ્તિ. ક્વેશ્ચન 8. મીપેરુ ઇમિટી ઇઝ ફ્રોમ ધ આસામ લેંગ્વેજ. તો ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. ક્વેશ્ચન 9. ચૂઝ ધ કરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર હાઉ આર યુ. તો આમાં આવશે તમે કેમ છો? ઓપ્શન સી. એક્ટિવિટી 6. એ મેટ ધ ફોલોઈંગ. તો જો અહીંયા જે ઘટનાક્રમ જે ઘટનાઓ ઘટી હતી એ લખવાની છે, બરાબર. તો 8057માં શું થયું હતું? તો ફર્સ્ટ વાર ઓફ ઇન્ડિપેન્ડન્સ. 1905માં થયું હતું પાર્ટીશન ઓફ બેંગાલ. 1990માં થયું હતું જલિયાવાલા બાગ મસ્કાર. 1920માં થયું હતું એફ ઓપ્શન નોન કોર્પોરેશન મુવમેન્ટ. અને 5 1930માં થયું હતું ઓપ્શન એ સાલ્ટ માર્ચ એટલે કે દાંડી યાત્રા. 1931માં થયું હતું ઓપ્શન સી એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ. 1942માં થયું હતું ઓપ્શન એચ એ ક્વાઇટ ઇન્ડિયા મુવમેન્ટ ભારત છોડો આંદોલન. અને 1947માં થયું હતું ઓપ્શન બી ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ. આગળ જોઈએ. ક્વેશ્ચન બી. એરેન્જ ધ ફોલોઈંગ ઇવેન્ટ્સ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર ફ્રોમ ધ એબાઉ ટેબલ. તો અહીંયા તમારે ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે ટેબલ છે એ પ્રમાણે ગોઠવવાનું છે. પ્રથમ છે ક્વાઇટ ઇન્ડિયા મુવમેન્ટ. 2 પાર્ટીશન ઓફ બેંગાલ. 3 જલિયાવાલા બાગ મસ્કાર. 4 સાલ્ટ માર્ચ. અને 5 ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ. તો જો અહીંયા આપણે ગોઠવીએ. પ્રથમ આવશે પાર્ટીશન ઓફ બેંગાલ, જલિયાવાલા બાગ મસાર, સાલ્ટ માર્ચ, ક્વાઇટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ. એક્ટિવિટી 7. Read the following report on International Yoga Day and arrange the paragraph in order. So your task. Write the correct order using number 1, 2, 3, 4. A. The event was inaugurated by the district primary education officer. તો જો અહીંયા તમારે જે લેટર છે, બરાબર, એ ક્રમબદ્ધ ગોઠવવાનું છે. તો પ્રથમ આવશે બી કે ઓન 21st June 2025 સેટરડે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટા ઉદેપુર celebrated International Yoga Day with great enthusiasm. The aim of the celebration was to spread awareness about yoga. The theme of the year was yoga in daily life. બીજું આવશે કે the event began at 7 a.m. on the school playground. All students and teachers gathered to participate. A professional trainer taught them different types of asanas and pranayams. પછી વાક્ય આવશે ત્રીજો ફકરો આવશે કે the event was inaugurated
inaugurated by the district primary education officer. He gave a speech highlighting the importance and benefits of yoga. The school principal also addressed the gathering and spoke about the role of yoga in improving physical and mental health. ને ચોથો ફકરો આવશે કે the celebration turned out to be a great success. Students felt inspired to make yoga a part of their daily routine. Everyone appreciated the effort of the school in organizing such a meaningful event. આગળ જોઈએ. Question B. Read the above report and write who did the following action. 1. Talked about physical and mental health, the school principal. 2. Gave a speech of benefit of yoga, district primary education officer, DPU. 3. Thought asanas and pranayams, a professional trainer. Question 6. C. Read the report of block level science fair from the textbook and fill in the blanks with the help of given words. તો બ્લોક લેવલ સાયન્સ ફેરનો જે રિપોર્ટ છે તે તમારે ચોપડીમાંથી વાંચવાનો છે અને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો હેલ્પ બોક્સ છે એવોર્ડ સેરેમની સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ 1 to 8 ઇન્સ્પાયરિંગ 25th February 2024 રિન્યુએબલ એનર્જી જજીસ શારદા વિદ્યાલય મૂલજીભાઈ વંકર water purification. So the block level science fair was organized on 15th February 2024 on the playground of Sarda Vidyalaya, Vadodara. The theme was Science and Environment. Students from standard 1 to 8 participated enthusiastically in the event. Our Sarpanch Muljibai Vankar also is a science graduate, was the chief guest. He gave an inspiring speech and talked about the role of science in daily life. Many science models were exhibited, such as renewable energy models, water purification techniques, and simple machines. The judges evaluated each project carefully and asked a question to the participants. The program concluded with an award ceremony. Activity 8A. Find the error and rewrite the correct sentence. તો પ્રથમ છે કે will he plays football tomorrow? તો correct sentence में કે will he play football tomorrow? 2. I will going to school late. તો I will go to school late. 3. She will cook food today. તો she will cook food today. 4. My mother will coming home soon. So my mother will come home soon. 5. They will watch a movie. So they will watch a movie. Question B. Next Wednesday is your birthday. Plan your birthday party with the help of the given ones. To celebrate, तो बाकी बना के I will celebrate my birthday with my family. To invite, तो I will invite my friends and relatives. 3. Below, तो I will blow the candle on the cake. Blow, तो I will blow the candle of my cake. 4. Cut, तो I will cut the cake. 5. Dance, तो I will dance and have fun. 6. Enjoy, तो everyone will enjoy the party. Question C. Study the example and prepare your travel wish list. તો તમે ટ્રાવેલિંગ કરતા હશો તો તમે શું ઈચ્છા રાખશો એના તમારે વાક્ય બનાવવાનું છે બરાબર. એક્ઝામ્પલ છે કે આઈ વિલ વિઝિટ ધ તાજમહેલ ઇન નેક્સ્ટ 5 years. તો આઈ વિલ ગો ટુ લંડન નેક્સ્ટ યર. આઈ વિલ વિઝિટ પેરિસ ઇન ધ ફ્યુચર. આઈ વિલ સી ધ Eiffel Tower. I will travel with my family and I will enjoy my trip very much. Question D. Write 3 sentences about how you will help others. તમે કઈ રીતે બીજાની મદદ કરશો તો I will help my parents by doing household work. I will help my friends by sharing my notes. And I will help poor people by giving food and clothes.
એક્ટિવિટી 9, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. તો સાચું સ્પેલિંગ એના પર રાઉન્ડ કરવાનું છે, બરાબર. તો જુઓ અહીંયા સાચું સ્પેલિંગ એશિયન, હાફ, સીઝન, ટ્રેઝર, એક્સપ્લોર અને ડિફિકલ્ટ. ક્વેશ્ચન બી, કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો ક્લાસ પ્લસ રૂમ તો બન્યો ક્લાસરૂમ. તો ગ્રાન્ડ અને લખીશું કે મધર તો ગ્રાન્ડ મધર, રિવર બ્લેન્ક તો રિવર બેંક, એવરી ડે તો એવરી ડે, વોક અને વે શબ્દ બનશે વોક વે, ડે અને લાઇટ તે બનશે ડે લાઇટ, વોટર તો વોટર અને ફોલથી બનશે વોટરફોલ, પ્લે અને ગ્રાઉન્ડથી બનશે પ્લે ગ્રાઉન્ડ, અને નાઇટ અને લેમ્પથી બનશે નાઇટ લેમ્પ. એક્ટિવિટી 10, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પકડો વાંચો અને પ્રશ્નો જવાબ આપો. તો ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ મેની લેંગ્વેજીસ, રિલિજિયન્સ, cultures and traditions. People in different states wear different clothes, eat different food, and speak different languages. Still, we all live together as one nation. This is called unity is diversity. Even though we are different in many ways, we respect each other's benefits and celebrate festivals together. For example, people celebrate Diwali, Eid, Christmas, and Pongal with equal joy. In schools, children from different backgrounds study and play together. Unity in diversity makes our country strong and beautiful. It teaches us to love, share, and live in peace with everyone. તો આના આધારે પ્રશ્નનો જવાબ મેળવીએ. ક્વેશ્ચન 1, what does unity of diversity mean? So it means living together as one nation even though we are different. Question 2, name few things that are different in different part of India. So languages, clothes, food, religions and cultures. Question 3, which festivals are mentioned in the passages? So Diwali, Eid, Christmas and Pongal. Question 5, 4, where do children from different backgrounds come together? So in school. Question 5, what does unity in diversity teach us? So it teaches us to love, share and live in peace with everyone. Activity 11, listen and repeat. So the cat, so a cat, a white cat, a sleepy white cat, a sleepy white cat on the mat, a sleepy white cat is sleeping on the mat. તમારે શું કરવાનું છે, એક એક શબ્દ આગળ વધારી અને વાક્ય બનાવતા જવાનું છે. તે માય ફ્રેન્ડ, તો માય ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ફની, માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ફની એન્ડ કાઇન્ડ, અને માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ફની, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. ક્વેશ્ચન બી, વર્ક ઇન પેર એન્ડ ડિસ્કસ ધ ફોલોઈંગ સિચ્યુએશન. રાઇટ 5 સેન્ટેન્સ ઓન ધ ઇચીસ. તો આવી સિચ્યુએશનમાં તમે શું કરશો, તો તમારે ચર્ચા કરીને લખવાનું છે, બરાબર. તો ક્વેશ્ચન 1 કે વોટ વિલ યુ ડુ ઇફ યુ બીકમ ઇનવિઝિબલ ફોર અ ડે. તો આઈ વિલ હેવ ફન વિથ માય ફ્રેન્ડ્સ, આઈ વિલ હેલ્પ પીપલ વિદાઉટ શોઈંગ માય સેલ્ફ, આઈ વિલ ગો ટુ સ્કૂલ એન્ડ લિસન ટુ ધ ટીચર ક્વાઇટલી, આઈ વિલ વોક અરાઉન્ડ માય હાઉસ એન્ડ માય સિટી, એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ વિલ બીકમ વિઝિબલ અગેન. તો હું જો અનવિઝિબલ મેન બની જાઉં તો શું શું કરું એના વિશે તમને કહેવાનું છે, બરાબર. ક્વેશ્ચન 2, વોટ વિલ યુ ડુ ઇફ યુ ટર્ન ઇન્ટુ અ સુપર બની જાવ તમે શું કરો. તો આઈ વિલ હેલ્પ પુઅર પીપલ, આઈ વિલ સેવ પીપલ ફ્રોમ ડેન્જર, આઈ વિલ સ્ટોપ બેડ પીપલ ફ્રોમ ડુઈંગ રોંગ થિંગ્સ, આઈ વિલ પ્રોટેક્ટ માય કન્ટ્રી, અને આઈ વિલ ઓલવેઝ ડુ ગુડ વર્ક. ક્વેશ્ચન 3, વોટ વિલ યુ ડુ ઇફ your school turn into a chocolate factory? So I will be very happy. I will see how chocolates are made. I will help my teachers and friends in the fact. I will eat some chocolates carefully and I will take chocolates home for my family. Activity 30. Observe the picture and write 5 sentences on it. તો જુઓ આ ચિત્ર જુઓ કે હિન્દુ મુસ્લિમ શીખ સાહેબ બધા ભેગા છે, બરાબર. શું લખીશું, આઈ લવ ઇન્ડિયા, બરાબર. તો આના વિશે આપણે વાક્ય લખીશું. તો ધ પિક્ચર શો પીપલ ફ્રોમ ડિફરન્ટ રિલિજિયન્સ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા. They are standing together and saying I love India. The bus is colorful and show Indians art and colors. The picture teaches
અસ યુનિટી ઇન ડાયવર્સિટી. એક્ટિવિટી 14. કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો ઇન્ફોર્મેશન મેળવવાની છે અને ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. તો ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. તો આસામમાં બિહુ કયા મહિના? એપ્રિલમાં. સ્પેશિયલ ફૂડ પીઠા અને લાડુ. વોટ ડુ પીપલ ડુરિંગ ધ ફેસ્ટિવલ? એ દરમિયાન શું કરે લોકો? તો ફોક ડાન્સ અને મ્યુઝિક કરે. ગુજરાતમાં નવરાત્રિ. ઓક્ટોબર મહિનામાં ખાસ ફૂડ ફાફડા ગરબા કરે. રાજસ્થાનમાં ભાંગડા. તો માર્ચ એપ્રિલમાં અને ઘેવર સ્પેશિયલ ફૂડ અને ગોડેસ ગૌરી. પછી ઓડિશામાં રથયાત્રા જૂન જુલાઈમાં.